ભરૂચ જિલ્લામાં સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટથી ખેતરોમાં વરસાદી પાણીથી ખેડૂતો ખેતીથી વંચિત બન્યા છે। ભરૂચ જિલ્લામાં અન્નદાતા ખેડૂત ચોમાસામાં મહત્વની સિઝન ખેતી માટે હોવા છતાં પોતાના ખેતરોમાં ખેતી કરી શકતા નથી, કારણ કે સરકારના મહત્વના 3 પ્રોજેક્ટ બુલેટ ટ્રેન, એક્સપ્રેસવે, ફેથ કોરિડોર પ્રોજેક્ટ ભરૂચ જિલ્લામાંથી પસાર થતા હોય અને ચોમાસામાં આ પ્રોજેક્ટે ઉપરથી વરસાદી પાણી સીધા આજુબાજુના નીચાણવાળા ખેડૂતોના ખેતરોમાં પહોંચતા અને ખેતરોમાંથી વરસાદી પાણીનો નિકાલ ન હોવાના કારણે ખેડૂતોના ખેતરોમાં ચોમાસાના 4 મહિના ખેતરો નદી સરોવર બેટમાં ફેરવાઈ જતા ખેડૂતો પોતાના ખેતરોમાં ખેતી કરી શકતા નથી અને ખેતરોમાં ઘૂંટણસામાં પાણી ભરાઈ રહેતા ખેડૂત સિઝનમાં પણ ખેતીથી વંચિત રહી બેરોજગાર બની રહ્યો હોય તેમ ભરૂચ જિલ્લાના અનેક તાલુકાઓમાં અને તેમાંય સૌથી વધારે ભરૂચ તાલુકાના દયાદરા, દેરોલ, થામ સહિત આમોદ તાલુકા, પાલેજ, વાગરા, અંકલેશ્વર, હાંસોટ સહિતના અનેક તાલુકાઓમાંથી પસાર થતા સરકારના મહત્વના પ્રોજેક્ટથી ખેડૂતો ચોમાસાની સિઝનમાં ખેતીથી વંચિત રહેતા બેરોજગાર બન્યા હોવાના આક્ષેપ સાથે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી ગઈ છે। હાલ કેન્દ્ર સરકારના કેટલાક મહત્વના પ્રોજેક્ટ જેવો કે ફ્રેટ કોરિડોર છે, બુલેટ ટ્રેન છે અને એક્સપ્રેસવે છે, ભારતમાલા, આ મહત્વના પ્રોજેક્ટોના કારણે આજે ખેડૂતો ઘણા દુઃખી થયા છે। જેમ જેમ પ્રોજેક્ટ બનતા ગયા તેમ તેમ ખેતરોમાં બંધારણ થતું ગયું અને જે આજે ચોમાસાના પહેલા વરસાદથી લઈને ચોમાસાના એન્ડ સુધી અમારા ખેતરોમાંથી પાણી ઉતરતું નથી। એના માટે ખેડૂતોની વાવણી ખૂબ પાછળ પડી જાય છે અને પાછળથી જે વાવણી થાય છે એમાં ખેડૂતોને કોઈ ફાયદો રહેતો નથી, જો એવી ઉપજ આવતી નથી। મીડિયાના માધ્યમથી એટલું જણાવવા માગું છું કે આપણે આજે વિશ્વગુરુ બનવા તરફ જઈ રહેલા છે તો ખેડૂત વર્ગનું પણ ધ્યાન આપવું જોઈએ। ખેડૂતોની સાથે જે અન્યાય થઈ રહેલો છે એને પણ ધ્યાને લેવો જોઈએ। પાણીનો યોગ્ય નિકાલ થાય, ખેડૂતોનું નુકસાન ના થાય એનું પણ સરકારે ધ્યાન રાખવું જોઈએ। ફક્ત મોટા મોટા પ્રોજેક્ટ પૂરો કરવા માટે આખું વહીવટી તંત્ર કામે લાગી જાય છે અને ખેડૂતોને દબાવીને ધમકાવીને જ્યારે ખેડૂત પોતાનો પ્રશ્ન કહે છે ત્યારે કોઈ જવાબ આપવા તૈયાર નથી। ખાલી ફક્ત ડરાવી ધમકાવીને જે પ્રોજેક્ટ પૂરું કરવાનું જે તંત્રનું ખાલી પ્રાયોરિટી હોય છે તો એને સાઈડ પર રાખીને દરેક વર્ગને, ખેડૂતને પણ સાથે સંકલનમાં લઈને યોગ્ય પાણીનો નિકાલ થાય એવી વ્યવસ્થા કરવી જોઈએ। આજે ખેડૂત વર્ગ દુઃખી હશે તો કોઈ દેશનું ભલું થવાનું નથી, જેથી ફરીથી જેવું વહીવટીતંત્ર દર વખતની જેમ અમને દિલાસો આપે છે કે આ વર્ષે તમારી સમસ્યા અમે પૂરી કરી નાખીશું, તો ઘણા ગામના ઘણી રજૂઆતો ગયેલી છે છતાં પણ ચોમાસું ગયા પછી કોઈ દેખાતું નથી। ફક્ત શોષા કરી, ફોટોગ્રાફી કરી, સ્થળ વિઝિટ કરી અને પોતાનું કામ પૂરું કરી નાખે છે, જે આ ગંભીર બાબત છે।